પ્રણામ. સૂત્ર અને અર્થના રહસ્ય એમાં આપણે પંચેન્દ્રિય સૂત્રને જોઈ રહ્યા છે. નવકાર પછી તરત જ પંચેન્દ્રિય સૂત્ર મૂક્યું, દેખાડવા માટે કે તમે બીજું કોઈ પણ સૂત્ર ભણો એ પૂર્વે આચાર્ય ભગવંતની નિશ્રા, આચાર્ય ભગવંત વિશેની જાણકારી અને આચાર્ય ભગવંતનું શરણ એ કમ્પલસરી છે. ગુરુની નિશ્રા વગરની ક્રિયાઓ એ કેટલી સફળ બનતી હશે એ બહુ મોટો પ્રશ્ન છે. અને ગુરુ પણ કેવા હોવા જોઈએ એ પણ જરૂરી છે જાણવું. કારણ કે ચકાસણી વગર તો આપણે એક સામાન્ય વસ્તુની ખરીદી નથી કરતા. તો પછીથી જેમની નિશ્રાની અંદર છેક ભવ સમુદ્રને તરીને મોક્ષે જવું છે એમના વિશેની જાણકારી મેળવવી તો બહુ જ જરૂરી છે. એ કેવા હોવા જોઈએ એવું આપણે નક્કી કરીએ એના કરતાં વધારે પરમાત્મા જ નક્કી કરીને જે ગયા છે કે આવા આવા ગુણોના ધારક એ આચાર્ય ભગવંત, એ વ્યાખ્યાઓને સમજવું એ બહુ જરૂરી છે. આપણે ગઈકાલે 2 પદ સુધી જોયું. પંચેન્દ્રિય સંવરણો તહ નવવિહ બંબચેર ગુત્તિધરો, 5 ઇન્દ્રિયના વિષયોને રોકનાર અને 9 પ્રકારની બ્રહ્મચર્યની વાડને ધારણ કરનાર. ત્રીજી લાઈન, ત્રીજું પદ આવે છે, ચૌવિહ કષાય મુક્કો, 4 પ્રકારના કષાયથી મુકાયેલા. આમાં જે મુકાયેલા શબ્દ છે એ બહુ ફોકસ કરવા જેવો છે. જો અગર પરમાત્માની વિશે આ શબ્દ મુકાયો હોત તો 4 પ્રકારના કષાયથી મુક્ત થયેલા આવો શબ્દો વાપરવો પડત. કારણ કે પરમાત્મા કષાયથી મુક્ત છે. પણ ગુરુ ભગવંતની વિશે આ શબ્દ છે કે જેઓ હજી છદ્મસ્થ છે, જેમને હજી કેવળ જ્ઞાન નથી થયું. એટલે કષાયથી મુક્ત થયા આવો શબ્દ વાપરવો ઉચિત નહીં થાય. અને આ તો પ્રામાણિક વ્યક્તિઓનું શાસન છે. એટલે અહીંયા કોઈ બી વસ્તુ એક નાનકડી પણ એક્સેસ સાથે જાય તો વાંધો છે પૂર્વાચાર્યોને, પરમાત્માને. એટલે જે છે એને એ સ્વરૂપે મૂકવું. ચૌવિહ કષાય મુક્કો, આ મુક્કો શબ્દનો અર્થ મુક્ત નથી થતો, મુકાયેલા. મુકાયેલા એટલે શું? 4 પ્રકારના કષાય જે આપણે જાણીએ છીએ, ક્રોધ, માન, માયા અને લોભ. આ 4 જે કષાય છે એના દ્વારા જે મુક્ત થયા હોય એમનો અર્થ એવો થાય કે આ 4 કષાય હવે એમને વળગવાના જ નથી. કારણ કે એનાથી મુક્ત છે. એમનામાં એવું કોઈ અપીલ કે એટ્રેક્શન જ નથી રહ્યું કે આ કષાયો એમને જઈને વળગે. દેહ જ નથી તો આત્મપ્રદેશો જે અરૂપી છે એ અરૂપી એવા આત્મપ્રદેશો પર હવે કર્મનો નવો બંધ કષાય દ્વારા કઈ રીતે થશે? કારણ કે કર્મબંધ કરવા માટે એને શરીર જોઈશે, એ તો છે જ નહીં. એટલે સિદ્ધ ભગવંતોની વાત મુક્ત માટે નહીં આવે. ગુરુ ભગવંતો એમણે આ કષાયની પકડથી એઓ મુકાયેલા છે. હજી પકડાયેલા છે, સંસારની અંદર જકડાયેલા છે, પણ સ્વાધીન થયા છે જ્ઞાનના કારણે. એટલે હવે કષાયો એની મરજી પ્રમાણે એમને નચાવી નહીં શકે. એવું બની શકે કે આ ગુરુ ભગવંતો કે જેઓ બધી જ જાણકારીને ધારણ કરનારા છે જ્ઞાનના, એવો અગર કોઈ ભૂલ કરી બેસે અને કષાય એમને વળગી જાય, એવું બની શકે. પણ જ્યાં સુધી એમનું જ્ઞાન અનુભૂતિના સ્તર પર જીવંત છે ત્યાં સુધી
હવે કશાય એમને નહીં નચાવે. ગુરુ ભગવંત એટલે કશાયથી મુકાયેલા કીધા. એક્ઝામ્પલ આપીને થોડુંક સમજીએ ડિટેલમાં. હજી આપણે અત્યારે બધા કોઈ પણ જોબ કરવો હોય તો બે રીતે કરી શકાય એવું છે. એક તો એ કંપનીને ત્યાં આપણે જોબ પર હોઈએ એટલે એની નોકરીએ છે, અને કેટલીક જગ્યાએ એક ફેસિલિટી હોય છે કે આપણે ફ્રીલાન્સિંગ કરશું, કોઈ બી એક કંપનીને બંધાઈને નહીં રહીએ. આપણે આપણી રીતે જ્યારે એમ લાગે કે આ કંપનીનું કામ કરવાનું છે તો કરશું, આ નથી ફાવતું તો નથી કરવું, મહિનો આરામ કરવો છે તો કોઈ કંપની સાથે કામ જ નથી કરવું. આવી જે ફ્રીડમ છે, જે સ્પેસ છે, એ જોબ કરતા વ્યક્તિ પાસે નથી, ફ્રીલાન્સિંગ તરીકે રહેલા વ્યક્તિ પાસે છે. જ્ઞાન એ તરત સમજણ આપે છે. આપણે બધા, ઇવન ઇન્ક્લુડિંગ આચાર્ય ભગવંતોનો જીવ, આ બધા પહેલાં નોકરી હતા કર્મસત્તાને ત્યાં. પછી ધીરે ધીરે આ લોકોને ખ્યાલ આવ્યો કે આ તો બહુ ભયંકર સત્તા છે, આને ત્યાં નોકરીએ થોડી રહેવાય, આનાથી તો મુક્ત થઈ જવું જોઈએ. પણ કેટલીક વસ્તુઓથી સાવ મુક્ત થઈ શકાય એવું કેલિબર ન હોય, એટલું સત્વ હજી ઊભું નથી થયું. તો બીજો રસ્તો એ નીકળે કે આપણે જોબમાંથી રિઝાઇન કરી દઈએ અને પછી એમ કહીએ કે હું મારી સગવડે તમારી હારે જોડાયેલો રહીશ, પણ મારી સગવડે તમારું કામ કરીશ. આવું ફ્રીલાન્સિંગ એ જ આત્મા કરી શકશે કે જે આત્માને નોકરી દ્વારા જે મળે છે એની કોઈ સાડીબારી જ નથી. મને પગાર મળે તો ઠીક, ન મળે તો ઠીક, પણ પગાર માટે મારે કોઈ ગમે તેવા વ્યક્તિના એના ક્રાઇટેરિયા પ્રમાણે કામ કરવું એ હવે મને પસંદ નથી. આવી સમજણના ઘરમાં આ આચાર્ય ભગવંતો આવ્યા છે, અને એટલે એમની માટે આવો શબ્દ મૂકી શકાયો કે એ લોકો કર્મથી ચાર પ્રકારના કશાયથી મુકાયેલા છે. કયા 4 પ્રકારના કશાય? સૌથી પહેલાં તો કશાય શબ્દનો મિનિંગ શું? કશ આય. કશ એટલે કે સંસાર, આય એટલે કે પ્રોફિટ, બેનિફિટ. એવી પ્રક્રિયાઓ કે જેના દ્વારા સંસારની વૃદ્ધિ થાય એ કશાય. આ સાંભળતા સાંભળતા આપણે જરાક નેગેટિવ થોટમાં વયા જઈએ અને જે સાંભળ્યું છે એને એનાલાઇઝ કરવાનું ચાલુ કરીએ અને એને એક નેગેટિવ મેનરની અંદર લઈએ કે આ ખોટું જ છે, સર મારી માન્યતા કરતાં અલગ છે, તો એનો મતલબ કે હું પહેલાં ચેક કરું કે આમાં કેટલું ખોટું છે. કાર્ય ધર્મનું થાય છે, શ્રવણ ધર્મના જે પદાર્થો છે એની માટેનું થાય છે, પણ અંદરની મેન્ટાલિટી એ એમાંથી દોષ ગોતવાની અથવા છિદ્ર ગોતવાની થાય છે. તો ધર્મ કરાતો અને આચરાતો હોવા છતાં એ સંસારની વૃદ્ધિનું કારણ બન્યું. કેમ? કારણ કે ઇન્ટેન્શન નબળો છે. આવી જ રીતે જીવનના અલગ અલગ ક્ષેત્રોમાં આપણે આપણી જાતને જોઈ લઈએ તો આપણને જવાબ મળી જશે. દરેક જગ્યાએ એક્શન મહત્ત્વની નથી, ઇન્ટેન્શન વધારે મહત્ત્વના છે. આપણે દેરાસર પણ ગયા. દેરાસર ગયા, લોકડાઉનનો સમય છે ફોર એક્ઝામ્પલ, કોઈકે આપણને રોક્યા, આપણે એને પ્રેમથી કીધું કે ના ભાઈ તમારી વાત સાચી છે, હમણાં અંદર આવવું બહુ ડિફિકલ્ટ છે, તમે રોકો છો, વાત જરાય ખોટી નથી. પણ મનમાં એ વ્યક્તિ પ્રત્યે ક્રોધ પ્રગટ્યો. મને રોક્યો, મેં આટલું દાન આપ્યું, મેં આટલું આ કર્યું ને મને રોક્યો. પણ એક્સપ્રેસ ન કર્યું કારણ કે આપણે બહારનું સ્ટેટસ જાળવીને રાખવું છે. મનમાં જે ભાવ ઊભો થયો એ કશાય. આઉટરલી તો બહુ સારો વ્યવહાર હતો, એટલે સામો વ્યક્તિ તો એમ જ વિચારશે કે આને થોડી કર્મબંધ થાય, બિચારા કેટલું પ્રેમથી સ્વીકારી લીધું. પણ હવે મનનો જે કશાય છે એ કર્મબંધ કરશે. અંદર ક્રોધ પ્રગટ્યો. આવી જ રીતે માન, માયા અને લોભ. આપણને એવું લાગે કે આવું તો કેટલું ઇઝીલી 24 કલાકની મેક્સિમમ ઘડીઓમાં આપણાથી થતું હોય છે.
પણ આચાર્ય ભગવંત માટે આવો શબ્દ મૂક્યો, ચૌવિહ કસાય મૂકો. તેઓની અંદર જ્યારે જ્યારે આચાર્યપણું ઊભું છે ત્યારે ત્યારે તેઓ કસાય દ્વારા મુકાયેલા છે, પકડાયેલા નથી. અને આ જ વસ્તુને આપણે આ રીતે લઈએ છીએ કે જ્યારે જ્યારે આપણે આચાર્ય ભગવંતની નિશ્રામાં સામાયિક કરીએ છીએ ત્યારે ત્યારે આપણો ગોલ એ છે કે આવતી 48 મિનિટ 2 ઘડી જેટલા સમય સુધી હું પણ ચૌવિહ કસાય મૂકો બનવા પ્રયત્ન કરીશ. સામાયિક દરમિયાન મનથી પણ કોઈ પ્રત્યે અસદભાવ ઊભો નહીં કરું કે જેના કારણે માનસિક ક્રોધ આવે. મેં આટલી સામાયિક કરી, મેં સામાયિકમાં જાપ કર્યા, મેં આટલા સૂત્રનો સ્વાધ્યાય કર્યો, આવું હું પણ એ પણ આપણે ઊભું નહીં જ થવા દઈએ, મનના ઊંડાણમાં પણ નહીં, કારણ કે નહીં તો માન પોષાઈ જશે. મેં આવું કર્યું જ નથી, મારા મનમાં આવો જરા પણ ભાવ જ નહોતો. આવું કંઈ અને ક્યારેક આપણે જે આપણી ભૂલનો ઢાંક પીછોડો કરી લઈએ છીએ એ પણ નહીં કરવા કટિબદ્ધ બનશું, કારણ કે માયા સામાયિકમાં ન થાય. લોભ તો જાણે કંઈ કરવાનો જ નથી, કારણ કે સામાયિકની અંદર તો આમે અપરિગ્રહ છે, પણ છતાં માનસિક લોભ નહીં કરીએ. માનસિક રીતે કોઈ એવો વિચાર ને એવો ભાવ નહીં લાવીએ, સૂક્ષ્મપણે પણ નહીં કે મને આ મળો સામાયિક દ્વારા, અથવા સામાયિકની યારે ભરે રિલેવન્ટ નથી પણ મને મારા જીવનમાં આ મળો, આવો લોભ પણ નહીં કરીએ. કેમ? કારણ કે આપણે એમની નિશ્રામાં સામાયિક કરીએ છીએ કે જેઓ ચૌવિહ કસાય મૂકો છે, 4 પ્રકારના કષાયથી મુકાયેલા છે. એમની નિશ્રામાં છું, મારામાં એટલી તો યોગ્યતા છે જ કે હું આવા વ્યક્તિની નિશ્રાની અંદર આવું પાપ તો નહીં જ કરું. આપણને ઘણીવાર આવો વિચાર, વિકલ્પ અને કમ્પ્લેન આવતી હોય છે કે સામાયિકમાં મન ચોંટતું નથી, આરાધનામાં મન ચોંટતું નથી, કારણ કે આપણે એ દિશા તરફ ક્યારે વિચાર જ નથી કર્યો કે હું કોની આરાધના કરું છું અથવા કોની નિશ્રામાં આરાધના કરું છું. કદાચ એમની ઉત્તમતા સમજાઈ જાય ને તો પણ કેટલીક લઘુ ભાવ આપણો એ એમને નીકળી જાય કે નાના આવા નબળા વિચારો થોડી કરાય, સામે આચાર્ય ભગવંત બેઠા છે, અને મન 1 સેકન્ડમાં પાછું વાળી લેવાય. હજી એક એક્સ્ટ્રા વાત, જો સામાયિક દરમિયાન 4 કષાય એને આપણે મૂકવા જોઈએ તો સામાયિકના કારણે પણ, સામાયિક પછીથી પણ આ 4 કષાયો સામાયિકના નામે આપણા જીવનમાં ન આવે, એની પણ આપણે કેર તો લેવી જ પડશે. મેં આખા દિવસમાં 10 સામાયિક કરી, કોઈ નવું સવું આવ્યું હોય અને આપણા મોઢામાંથી નીકળી જાય કે તમને શું ભાન પડે છે, હું દિવસની આટલી સામાયિક કરું છું, મને ના ખબર પડે? માન. મારી સામાયિકની અંદર તમે લોકો આ ઉજઈ આવે એવું આ કરી લીધેલું, મને અંતરાય પાડેલો, આટલો બધો જોરથી ટીવીનો અવાજ રાખ્યો તો આ કર્યું તે કર્યું, એ કમ્પ્લેન સ્વરૂપે આવ્યું અને અસદભાવ ઊભો કર્યો, ક્રોધ. કેટલી બધી સૂક્ષ્મ વાતો આપણે ધ્યાન રાખવી જોઈએ જે ક્યાંય આપણા લક્ષમાં નથી આવતી, કારણ કે આપણું પંચેન્દ્રિય સડસડાટ પૂરું થઈ જાય છે. ચૌવિહ કસાય મૂકો. એની પછીથી આવશે પંચેન્દ્રિય સવર્ણો, સૌથી પહેલી લાઈન એ આપણે જોયું. તહ નવવ્ય બંબચેર ગુત્તી ધરો એ જોયું. ત્રીજી લાઈન ચૌવિહ કસાય મૂકો એ જોયેલું. અને હવે ચોથી લાઈન ય 18 ગુણહિમ સંજુક્તો, આવા 18 ગુણો વડે સહિત છે. પ્રશ્ન થાય કે 36 ગુણ જ્યારે વર્ણવવા બેઠા જ છો અને 36 વર્ણવવાના જ છો તો 18 ઉપર ઇન્ટરવલ શું કામ લો છો? હજી બીજા બાકીના 18 એક સાથે મૂકી દો અને છેલ્લે તમે તો લો જ છો 36 ગુણો ગુરુ મઝ, તો પછી આ 18નો બ્રેક કેમ લીધો? એ 18 ગુણહિમ સંયુક્તો, તો આ ગાથાએ આપણે એમ અટકીને વિચારી લેવું કે આવા 18 ગુણવાળા જ સંયુક્ત થયેલા એવા આચાર્ય છે, 18 ગુણ સહિતના. 18 ભેદ કેમ કર્યા? કેટલી વાર આ પ્રશ્ન થયો. નાનપણથી પંચેન્દ્રિય
બોલીએ છીએ અને સાંભળીએ છીએ. 18-18ની બે ગાથા કેમ કરી? કાંઈ ઇક્વલ ડિવાઈડ કરવાનું છે, બેલેન્સિંગ કરવાનું છે, કોઈ લોજિક નથી બેસતા. અને જરાક ઊંડાણમાં જઈએ તો જીન શાસન પ્રત્યે ઓવારી જવાનું મન થાય એવું લોજિક. એકચ્યુઅલી કહું, મને એવી ઈચ્છા છે, આ સાંભળનારા ઘણા બધા વ્યક્તિઓ એવા હશે, લગભગ હું માનું છું કે બધા જ એવા હશે કે જેને એટલીસ્ટ પંચેન્દ્રિય સૂત્ર તો આવડતું જ હશે. ઘણા બધા એવા હશે જ કે જે લોકો પંચેન્દ્રિયના અર્થને પણ જાણતા જ હશે. આપણે અત્યારે અહીંયા સત્સંગ કરવા બેઠા છીએ, એટલે હું કહું ને તમે સાંભળો એવી કોઈ વાત નથી. આપણે બધા જ ભેગા થઈ અને સ્વાધ્યાય કરીએ છીએ. તો પછી અત્યારે એવી ઈચ્છા જાગે છે કે આ ગાથા ઉપર અટકીએ અને એક પ્રશ્નને વહેતો મૂકું. આવતીકાલે ફરીથી જ્યારે બીજી ગાથા લઈએ એ પૂર્વે તમે ચિંતન મનનથી, અથવા કદાચ તમને એવું લાગે તો જે વ્યક્તિઓ કદાચ ઊંડાણમાં ગયા છે એમની સાથે સત્સંગ કરીને આ હોમવર્કનો પ્રયત્ન કરો કે 18-18ના ભાગ કેમ કર્યા, કેમ એક ગાથા પછી બીજી ગાથામાં બીજા ગુણો લખવાના જ છે તો એ 18 ગુણહીમ સંયુક્તો આ શબ્દ કેમ મૂક્યો? જ્યારે તમે મૂકો જ છો 36 ગુણો ગુરુ મત્સ, તો પછી 18નો બ્રેક કેમ? આ એક પ્રશ્ન ઉપર વિચારણા એક દિવસ માટે કરી જુઓ. આપણે ફરીથી કાલે ભેગા થઈશું અને બીજી ગાથા અને આ પ્રશ્ન એની માટેની ચર્ચા કરીએ. ત્યાં સુધી જીનાજ્ઞા વિરુદ્ધ, આ સૂત્રના આશય વિરુદ્ધ, અથવા કોઈને પણ આ સૂત્ર માટેની જે પણ સદ્ભાવના અથવા માન્યતા છે એનાથી વિપરીત અથવા એનાથી અલગ કંઈ પણ બોલાઈ ગયું હોય તો ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ. આજનું હોમવર્ક આવતીકાલ સુધીમાં કરશો એવી અપેક્ષા રાખું છું. પ્રણામ. જૈનમ જયતી શાસન.